સો આજના લેક્ચરમાં આપણે તમારા જે ચેપ્ટર્સ છે, જે ટેક્સ્ટનો પોર્શન છે બરાબર, એ ડિસ્કસ કરવાના છીએ. તો એમાં જે સૌથી પહેલું તમારું ચેપ્ટર છે એ છે ધ 3 ક્વેશ્ચન્સ. સો લેટ અસ સી કે એમાં શું આવે છે. તો જે તમારું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 1 ધ 3 ક્વેશ્ચન્સ, એના ઓથર છે લિયો ટોલ્સ્ટોય. એન્ડ લેટ અસ રીડ અબાઉટ ધ ટેક્સ્ટ. હવે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે વાત કરી લઈએ કે તમારા ટેક્સ્ટમાં શું કહેવામાં આવે છે. તો કે આમાં બેઝિકલી એક સ્ટોરી તમને કહેવામાં આવી છે, જેમાં એક કિંગની સ્ટોરી છે બરાબર. એક રાજા હોય છે અને અચાનક જ છે ને એકવાર વિચાર આવે છે, અથવા તો 3 ક્વેશ્ચન્સ આવે છે કે મારે કયો ટાઈમ છે કે પરફેક્શન, એ ટાઈમ કયો છે કે મારે ત્યારે બધી વસ્તુનું હું કોઈ પણ ડિસિઝન લઈ શકું. ધેન આફ્ટર કયા માણસને મારે સૌથી વધુ ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, અને કયું કામ છે જે મારે કરવું જોઈએ. તો આવા ટાઈપના 3 ક્વેશ્ચન છે બરાબર, એ એને મગજમાં આવે છે. અને એ 3 ક્વેશ્ચન્સના આન્સર મેળવવા માટે એ ઘણા બધા અલગ અલગ વ્યક્તિઓને મળે છે અને એને પૂછે છે, અને પછી એની પાસેથી, દરેક લોકો પાસેથી એને અલગ અલગ આન્સર મળે છે, રાઈટ. સો દેટ એ છે એ લાસ્ટમાં એક હાર્મિટ પાસે જાય છે. હાર્મિટ ઇન ધ સેન્સ સન્યાસી જે માણસ હોય છે બરાબર, એને એવું લાગે છે કે એની પાસે દરેક ક્વેશ્ચનના આન્સર હોઈ શકે, અથવા તો એને જે બી ક્વેશ્ચનના આન્સર જે બી આપેલા છે એ જે બીજા નોર્મલ પીપલ આપે છે એના કરતાં બહુ જ એપ્રોપ્રિએટ આન્સર હશે. સો દેટ એક હાર્મિટ પાસે જાય છે, અને હાર્મિટ પાસે એને કયા ઇન્સિડન્ટ એની સાથે થાય છે કે એનો જે હાર્મિટ માટે એ કંઈક કામ કરતો હોય રાજા બરાબર, ત્યારે એક વ્યક્તિ આવે છે અને એને જે બહુ ઊંડો ઘા લાગેલો હોય છે, જે પીડિત થયેલો હોય છે બરાબર, એની છે એ હેલ્પ કરે છે. તે સન્યાસી અને રાજા હેલ્પ કરે છે. દેન આફ્ટર રાજાને જાણવા મળે છે કે જેની હેલ્પ એણે કરેલી હતી એ જ વ્યક્તિ છે એ એને મારવા માટે આવેલો હતો. અને દેન આફ્ટર એના ઉપરથી એ રાજા સ્ટીલ એની હેલ્પ કરે છે. દેન આફ્ટર એ હાર્મિટને પૂછે છે કે મારું શું તમે ક્વેશ્ચન આન્સર ન આપ્યા, ત્યારે હાર્મિટ એને આખો જે વસ્તુ છે એનો બોધ આપે છે કે આવી રીતે આમને આ આન્સર હોવા જોઈએ. તો દેટ વી વિલ ડિસ્કસ ઇન ડિટેલ ઇન અવર સ્ટોરી એક્સપ્લેનેશન, રાઈટ. અત્યારે હું તમને ખાલી ઓબ્જેક્ટ કહું છું કે બેઝિકલી શું સ્ટોરીમાં કહેવામાં આવે છે, વોટ ઇઝ ધ ઓબ્જેક્ટ ઓફ ધીસ સ્ટોરી, રાઈટ. તો એવી રીતે આ જે સ્ટોરી છે એનું નેમ છે ધ 3 ક્વેશ્ચન્સ બરાબર. હવે લેટ અસ રીડ વોટ ઇઝ ઇન ધેટ. The story was part of a short story collection titled What Men Live By and Other Tales, first published in 1885. Taking the form of a parable, the 3 question narrates the story of a king who seeks answer to 3 questions which he considers to be crucial to succeeding in life. So, let us start with main aspect. It once occurred to a certain king that if he always knew the right time to bring everything, if he knew who were the right people to listen to and whom to avoid, and above all, and if he always knew what was the most important thing to do, he would never fail in anything he might undertake. And this thought having occurred to him, he had proclaimed throughout his kingdom that he would give a great reward to anyone who would teach him what was the right time for every action. તો આમાં 3 ક્વેશ્ચનની વાત આપણને સ્ટાર્ટિંગમાં કહે છે કે એકવાર રાજાને વિચાર આવે છે કે જો મને ખબર હોય કે કયો સમય છે, કયો સાચો સમય છે કોઈ પણ વસ્તુ કરવા માટે, કયા સાચા લોકો છે જેને મારે સાંભળવા જોઈએ અને કોને અવોઇડ કરવા જોઈએ, અને જિંદગીમાં શું એવી સાચી વસ્તુ છે જે, અથવા તો કેવું એવું વર્ક છે જેને મારે મોસ્ટ ઇમ્પોર્ટન્સ મારે આપવી જોઈએ બરાબર. આ જો આપણને ખબર પડી જાય તો આપણે આપણી લાઈફમાં કોઈ દિવસ ફેલ ના થાય. આ વસ્તુ આવે છે એટલે એની પ્રજામાં છે એ એવું અનાઉન્સ કરે છે કે કોઈ પણ વ્યક્તિ મને જે આનો આન્સર આપશે સાચો કે એ મને લર્ન કરાવશે કે કયો રાઈટ ટાઈમ છે કોઈ પણ એક્શન માટે, તો એને હું બહુ સારો એવો, બહુ મોટો એવો, સારામાં સારો રિવોર્ડ આપીશ. And who were the most necessary people and how he might know what was the important thing to do. એક તો સૌથી પહેલાં કયો ક્વેશ્ચન હતો કે કયો રાઈટ ટાઈમ છે કોઈ પણ એક્શન લેવા માટે. દેન સેકન્ડ વન ઇઝ કે કયા મોસ્ટ નેસેસરી, એટલે કે જરૂરિયાતવાળા લોકો, એને કયા લોકો છે જે એને મદદ કરી શકશે, અથવા તો એની ઉપર એને ફોકસ કરવું જોઈએ, અને એવું તો શું કામ છે, અને એવું કયું ઇમ્પોર્ટન્ટ વર્ક છે કે જે એને કરવું જોઈએ. In reply to the first question, some said that to know right time for every action, one must drop in advance a table of days, months and years, and must
live strictly according to it. Others declared that it was impossible to decide beforehand the right time for every action, but that not letting oneself be absorbed in idle pastimes. One should always attend to all that was going on and then do what most needful. હવે રાજાએ ક્વેશ્ચન કરી દીધા છે તો એના આન્સર આવે છે, બરાબર. હા, અલગ અલગ ટાઈપના આન્સર આવે છે. લાઈક એનો જે ફર્સ્ટ ક્વેશ્ચન હતો એના આન્સર આવે છે. અમુક લોકો એવું કહે છે કે રાઈટ ટાઈમ છે એનું એક્શન જાણવા માટે તમારે શું કરવું જોઈએ કે તમારે દરેક વસ્તુ છે એને એડવાન્સમાં એના નંબર ઓફ ડેઝ ઓર નંબર ઓફ મંથ્સ ઓર નંબર ઓફ યર્સ જો વધારે લાગવાનું હોય તો પહેલેથી જ એના માટેનું એના અકોર્ડિંગ છે એક ટેબલ પ્રિપેર કરી લેવું જોઈએ જીવવા માટે. લાઈક વી આર પ્રિપેરિંગ અ ટાઈમ ટેબલ, રાઈટ. આપણે જે રીતે ટાઈમ ટેબલ પ્રિપેર કરીએ છીએ એ રીતે રાજાએ છે એવા બધા પર્ટિક્યુલર વર્ક માટેના ટેબલ પ્રિપેર કરી લેવા જોઈએ જે અને દેન આફ્ટર એને છે બહુ સ્ટ્રિક્ટલી એના અકોર્ડિંગ જીવવું જોઈએ તો ખ્યાલ આવી જાય કે કયો રાઈટ ટાઈમ છે શું વસ્તુ કરવા માટેનો. બીજા એમ કહે છે એ જ ક્વેશ્ચનના આન્સરમાં કે કોઈ વસ્તુઓ અથવા તો કોઈ એક્શન કરો તમે એના પછી જ ખ્યાલ આવે કે આ વસ્તુ છે એ સાચું છે કે ખોટું છે, કે આ વસ્તુ કરી એના માટે આ સમય સાચો હતો કે ખોટો હતો. એ વસ્તુ જણાવવું ઇમ્પોસિબલ છે કે આ વસ્તુ તમે આ ટાઈમે કરી તો એ ટાઈમ સાચો હતો કે ખોટો, બરાબર. અને અમુક લોકો એમ કહે છે કે તમારે જે તમારો એબ્ઝોર્બ્ડ ઇન આઇડલ પાસ ટાઈમ એટલે કે તમારો ટાઈમ છે, બરાબર, એને કોઈ ખોટા કામમાં અથવા તો વેસ્ટ ના કરવો જોઈએ. એનું એબ્ઝોર્પ્શન માને કે એનો વપરાશ એકદમ યોગ્ય રીતે કરવો જોઈએ. બધી થિંગ્સ છે એને પ્રોપરલી અટેન કરવી જોઈએ અને પછી જે નીડફુલ છે, મોસ્ટ નીડફુલ છે એ વસ્તુ કરવી જોઈએ. એ સમયે તમે એ વસ્તુ કરશો તો દેટ ઇઝ કોલ્ડ ધ રાઇટ ટાઈમ. આવી રીતે આ ફર્સ્ટ ક્વેશ્ચનના અલગ અલગ આન્સર્સ મળે છે. Other again said that however attentive the king might be to what was going on, it was impossible for one man to decide correctly the right time for every action, but that he should have a council of wise men who would help him to fix the proper time for everything. But then again others said there were some things which could not wait to be laid before a council, but about which one had at once to decide whether to undertake them or not. Then after આ જ ક્વેશ્ચનના આન્સરમાં ફર્ધર આન્સર્સ મળે છે કે કિંગે છે રાજાએ બધી વસ્તુ માટે છે ને અટેન્ટિવ રહેવું જોઈએ, બરાબર. એ જો દરેક વસ્તુ માટે અટેન્ટિવ રહેશે, કયો ટાઈમ પ્રોપર છે એવું કરશે તો એનું બની શકે કે જે બી એક્શન ગમે એ ટાઈમે કરે એ એક્શન જે છે જે ટાઈમે કર્યો છે એ ટાઈમ છે એ રાઇટ જ પ્રૂવ થશે. બટ દેન આફ્ટર અમુક ક્વેશ્ચન એવા મળે છે કે કોઈ એક વ્યક્તિ બધા કામ સાચા કરે, સાચા સમયે જ કરે, એ માનવું ઇમ્પોસિબલ છે. તો એના માટે રાજાએ શું કરવું જોઈએ કે રાજાએ છે વાઇઝ મેન ઇન ધ સેન્સ કે જે બુદ્ધિશાળી લોકો છે, બરાબર, એ લોકોની એક કાઉન્સિલ પ્રિપેર કરવી જોઈએ. અને જ્યારે બી કોઈ કામ કરવાનું હોય અથવા તો કોઈ વસ્તુ કરવાની હોય ત્યારે એ લોકો પાસે એ વસ્તુ રાખવી જોઈએ અને બધાના અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂઝ જોવા જોઈએ જે એના પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરવામાં ઓર એને કામ છે એ સાચો સમય છે કે નહીં એ દેખાડવામાં છે એને હેલ્પફુલ થશે, બરાબર. બટ અગેઇન અધર લોકો એવું કહે છે કે ચલો માની લઈએ કાઉન્સિલ બનાવી લીધી, પણ એવું જરૂરી નથી કે દરેક વસ્તુ છે એ કાઉન્સિલમાં રાખે, બરાબર. ઘણી વખત આપણી પાસે એટલો ટાઈમ જ ન હોય કે આપણે લોકોને પૂછવા જઈએ કરીએ, બરાબર. તો એવી રીતે છે એ કાઉન્સિલ બનાવી થોડુંક ડિફિકલ્ટ છે કે બધી વસ્તુ કાઉન્સિલ પાસે રાખી શકાય એવું ના કહી શકાય. એટલે કહે છે કે એને પૂછવું ન પૂછવું એ બી એક અલગ ચોઈસ છે રાજાની. But in order to decide that one must know beforehand what was going to happen. It is only magicians who know that, and therefore in order to know the right time for every action, one must consult magicians. Equally various were the answers to the second questions. Some said the people, the king most needed were his counselors, others the priests, others the doctors. To the third question as to what was the most important occupation, some replied that the most important thing in the world was science. Okay, અત્યાર સુધી આપણે વાત કરતા હતા ફર્સ્ટ ક્વેશ્ચનની, that what is the right time to do everything or anything. તો એના આન્સરમાં હજી એક આન્સર આવે છે કે ચલો હવે આ તો ભેગું થાય એમ નથી, કાઉન્સિલનું થયું આમ ને તેમ ને, હવે કોઈ ટાઈમ સાચો છે ને કોઈ પણ એક્શન કરવા માટે તો એના માટે એક જ વ્યક્તિને મળી શકાય, દેટ ઇઝ ધ મેજિશિયન.
બરાબર. તમે મેજિશિયન પાસે જાઓ અને એને પૂછો કે રાઈટ ટાઈમ શું છે કાંઈ પણ વસ્તુ કરવા માટે. મેજિશિયન છે અને પહેલાંથી જાદુગર હોય એને બધી ખબર જ હોય, તો તમે મેજિશિયનને કન્સલ્ટ કરો. બરાબર. તો આવી જ રીતે છે દરેક ક્વેશ્ચનના આન્સર અલગ અલગ મળે છે. લાઈક જેમ ફર્સ્ટ ક્વેશ્ચનના આન્સર ઘણા બધા મળ્યા, એવી જ રીતે જેનું સેકન્ડ ક્વેશ્ચન હતો એના બી વેરિયસ ટાઈપ્સના આન્સર્સ મળ્યા. લાઈક કે તમારે છે કયા મોસ્ટ નીડેડ પીપલ છે, તો એના અલગ આન્સર મળે કે કાઉન્સિલર છે જે તમને કાઉન્સિલ કરે છે કયું વર્ક કઈ રીતે કરવું છે. ધેન આફ્ટર અધર કહે છે કે પ્રિસ્ટ, એટલે માને કે પૂજારીઓ જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ પર્સન્સ છે, અને અમુક લોકો કે છે ડોક્ટર્સ. તો જેમ આપણને ફર્સ્ટ ક્વેશ્ચનના આટલા બધા આન્સર મળે, આવી જ રીતે સેકન્ડ ક્વેશ્ચનના બી રાજાને ઘણા બધા આન્સર મળે છે. એન્ડ સો એઝ ધ થર્ડ ક્વેશ્ચન એનો છે એના બી એમને આવા જ મળે છે કે કઈ વસ્તુ છે અથવા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓક્યુપેશન છે. તો અમુક લોકો આન્સર આપે છે કે આ વર્લ્ડમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે દેટ ઇઝ સાયન્સ. સાયન્સ છે એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે વર્લ્ડમાં. એવો એક આન્સર મળે છે એના થર્ડ ક્વેશ્ચનનો. દેન આફ્ટર અધર્સ સેડ ઇટ વોઝ સ્કિલ ઇન વોરફેર એન્ડ અધર્સ અગેન દેટ ઇટ વોઝ રિલિજિયસ વોરશિપ. Done. All the answers being different, the king agreed with none of them and gave the reward to none. હવે એનો જે થર્ડ ક્વેશ્ચન છે એમાં આન્સર મળે છે કે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ક છે ઓક્યુપેશન છે એ શું છે, તો કે સાયન્સ. અમુક લોકો એમ કહે છે કે સ્કિલ, તમે તમારી જે સ્કિલ છે કઈ રીતે તમે વર્ક કરો છો એ છે. ને અમુક કહે છે કે રિલિજિયસ વર્શિપ, એટલે કે જે આ ધાર્મિક વસ્તુઓ કરવાની હોય ને એ બધું હોય. બરાબર. એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. આવી રીતે દરેક ક્વેશ્ચનના છે ને એને અલગ અલગ આન્સર મળે છે કિંગને, પણ કિંગ છે એકય આન્સરથી અગ્રીડ થતો નથી, જેથી કરીને એ કોઈને બી રિવોર્ડ નથી આપતો. બટ સ્ટીલ wishing to find the right answers to his questions, he decided to consult a hermit, widely renowned for his wisdom. So, the king put simple clothes and before reaching the hermit's cell, dismounted from his horse and, leaving his bodyguard behind, went on alone. હવે એના આન્સર છે એ પ્રોપરલી મળતા નથી, બટ કિંગને એવું છે કે નહીં મારા આ ક્વેશ્ચન છે મને એના આન્સર જોઈએ જ જોઈએ, આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એટલે મને એના જોઈએ જ, એટલે હું કોની મદદ લઈશ, તો કે આ હર્મિટ દેટ ઇઝ ધ સંન્યાસી. હું એક સંન્યાસી પાસે જઈશ જે મને પ્રોપર આન્સર આપી શકશે. તો એ શું કરે છે કે એના જે રાજાનો વેશ હોય છે એ ચેન્જ કરીને સિમ્પલ ક્લોથ્સ પહેરે છે અને હાર્મિટના સેલની અંદર જાય, એટલે કે એની ગુફાની અંદર જાય એ પહેલાં એના હોર્સને બહુ દૂર આગો ઉભો રાખી દે છે અને એના બોડીગાર્ડને બી કહે છે કે તું આગો ઉભો રહે, હું એકલો જ જઈશ. The hermit was digging the ground in front of his hut. The hermit was frail and weak. Each time he stuck his pad into the ground and turned a little earth. He breathed heavily. The king went up to him and said, I have come to you, wise hermit, to ask you to answer 3 questions. હવે જ્યારે કિંગ જાય છે ત્યારે હાર્મિટ શું કરતો હોય છે, તો કે હાર્મિટ છે એ કોઈ વસ્તુ છે એ ખોદતો હોય છે. એની જે ઝૂંપડી છે એની સામે એ એક જમીન ખોદતો હોય છે જેમાં એને કંઈક કામ કરવું હશે. બરાબર. એ હાર્મિટ લુકમાં કેવો હતો, દેટ લુક વોઝ ફ્રેલ એન્ડ વીક, એટલે કે એ બહુ નબળો અને નાજુક એવો દેખાતો હતો એના બોડી ઉપરથી, અને એ ધીરે ધીરે જમીનમાં છે એ ડિગિંગ કરતો જાય છે અને એક વારે છે ને એ બહુ હેવીલી બ્રીથ લે છે. અને કિંગ એની પાસે જાય છે અને કહે છે કે હું અહીંયા તમારી પાસે મારા 3 ક્વેશ્ચનના આન્સર લેવા માટે આવ્યો છું. ધ હાર્મિટ લિસન ટુ ધ કિંગ બટ આન્સર્ડ નથિંગ. જેવું કિંગ કહે છે ને દેન આફ્ટર કિંગ એના ક્વેશ્ચન્સ બી કહે છે કે આવી રીતે આ નહીં, આ શું રાઈટ ટાઈમ હોવો જોઈએ, કયા રાઈટ પર્સન હોવા જોઈએ ને કઈ રાઈટ થિંક કરવી જોઈએ લાઈફમાં. હાર્મિટ એના 3 ક્વેશ્ચન સાંભળે છે બટ કાંઈ આન્સર આપતા નથી. You are tired, said the king. Let me take the spade and work a while for you. Thanks, said the hermit. એ ક્વેશ્ચન કરે છે બટ હાર્મિટ કંઈ આન્સર નથી આપતો. દેન આફ્ટર કિંગ શું કહે છે કે તમે બહુ થાકેલા લાગો છો, ચલો મને આપી દો કુહાડી, હું તમારી બદલે વર્ક કરીશ થોડોક ટાઈમ માટે. હાર્મિટ થેન્ક્સ એને કહીને એને કુહાડી આપી છે. When he had dug 2 beds, the king stopped and repeated his questions. The hermit again gave no answer and said, Now rest a while and let me work a bit. But the king did not give him the spade.
The sun began to sink behind the trees, and the king at last stuck the spade into the ground and said, I came to you, wise man, for an answer to my questions. If you can give me none, tell me so, and I will return home. હવે કિંગ છે એ એને ઓફર કરે છે કે લાવો તમારા બદલે હું કામ કરું, એટલે આર્મી છે એ એને આપી દે છે કે હાલે ભાઈ તું કર મારા બદલે વર્ક, બરાબર. કિંગ કરતો જાય છે. કિંગ એ વસ્તુ ખોદતો જાય છે અને આન્સર એના ક્વેશ્ચન છે એના રિપીટ કરતો જાય છે, બટ હાર્મિટ છે એ કોઈ જ આન્સર આપતો નથી. દેન આફ્ટર અગેઇન જ્યારે કિંગ એને પૂછે છે તો થોડી વાર પછી હાર્મિટ એને કહે છે કે ચલો હવે મને લાગે છે કે તું થાકી ગયો છો, તો તું કામ કર, મને આપી દે, હું વર્ક કરું. બટ કિંગ છે એને સ્પેડ આપતો નથી અને એનું વર્ક છે એ કન્ટિન્યુ રાખે છે. હવે ધીરે ધીરે છે સન બિગન ટુ સિંક બિહાઇન્ડ ધ ટ્રીઝ, એટલે કે સૂર્ય છે એ આથમવા લાગે છે અને છેલ્લે કંટાળીને કિંગ એને પૂછે છે કે હું તમને, અને કહે છે કે હું તમારી પાસે અહીંયા મારા ક્વેશ્ચન્સના આન્સર લેવા માટે આવ્યો છું, તમે મને એમાંથી કોઈ આન્સર ના આપવો હોય અથવા તો નથી તો મને કહી દો તો હું મારા ઘરે રિટર્ન થઈ શકું. Here comes someone running, said the hermit. The man held his hand pressed against his stomach and blood was flowing from under them. The king and the hermit unfastened the man's clothing. There was a large wound in his stomach. When at last the blood ceased flowing, the man revived and asked for something to drink. Meanwhile, the sun had set and it had become cool. હવે જ્યારે આ વસ્તુ હાર્મિટ અને કિંગ વચ્ચે વાત ચાલતી હોય છે કે તમે મને આન્સર આપી દો, આન્સર ના આપવા હોય તો કહી દો જેથી કરીને હું મારા ઘરે જઈ શકું, એટલા જ વખતમાં છે ને કિંગની પાછળથી એક માણસ છે એ દોડતો આવે છે. એ વસ્તુ હાર્મિટ જોવે છે અને કિંગને કહે છે કે જો પાછળ કોઈ વ્યક્તિ છે એ દોડતો આવે છે. તો એ વ્યક્તિને શું થયું છે, તો એ વ્યક્તિ છે એના હાથ છે એના સ્ટમક પાસે હોય છે અને એના સ્ટમકમાંથી બહુ જ બ્લડનો ફ્લો છે એ નીકળતો હોય છે, એટલે કે એને કોકે કંઈ મારેલું હોય શસ્ત્ર કે એવું લાગે છે અને એના સ્ટમકમાં બહુ જ મોટો ઘા લાગેલો હોય દેખાય છે. આ વસ્તુ જોઈને કિંગ અને હાર્મિટ છે એ બંને વ્યક્તિને અનફાસ્ટેન્ડ કરે છે, મીન્સ એના જે ક્લોથ્સ થઈ ગયા છે લોહીવાળા, બરાબર, એ ચેન્જ કરે છે અને નવા ક્લોથ્સ રાખે છે. એવી રીતે કન્ટિન્યુઅસ જ્યાં સુધી લોહી બંધ ના થાય ત્યાં સુધી કિંગ અને હાર્મિટ છે એ સેમ પ્રોસેસ કરે છે. પછી લાસ્ટમાં જ્યારે એનું બ્લડ છે એ નીકળવાનું ઓછું થઈ જાય છે ત્યારે મેન કંઈક વસ્તુ પીવા માટે માગે છે અને કિંગ એને પાણી પ્રોવાઈડ કરે છે. આ બધી પ્રોસેસ થાય ત્યાં સુધીમાં સન શું હોય છે, તો કે સૂર્ય છે એ આથમી ગયો હોય છે. So the king, with the hermit's help, carried the wounded man into the hut and laid him on the bed. In the next morning, forgive me, saw the bearded man in a weak voice. I don't know you and have nothing to forgive you for, said the king. You don't know me, but I know you. I am that enemy of yours who swore to revenge himself on you because you executed his brother and seized his property. હવે જ્યારે એ વ્યક્તિના પેટમાંથી બ્લડ નીકળવાનું ઓછું થઈ જાય છે, એનો ફ્લો ઓછો થઈ જાય છે, ત્યારે એ વ્યક્તિને પાણી આપવામાં આવે છે અને દેન આફ્ટર લાસ્ટમાં એ વ્યક્તિને છે એને હાર્મિટના હટમાં લઈ જાય છે કિંગ અને હાર્મિટ અને એને બેડ ઉપર સુવડાવી દે છે. બીજા દિવસે સવારે જ્યારે રાજા ઉઠે છે ત્યારે એને આ બિયર્ડેડ મેન છે એ દેખાય છે. એના એ બહુ વીક વોઇસમાં રાજાને કહે છે ફોરગીવ મી, તો રાજા એનો આન્સર આપે છે કે આઈ ડોન્ટ નો, હું તમને નથી ઓળખતો અને તમે કાંઈ નથી કર્યું તો તમે શેના માટે મારી પાસે માફી માંગો છો. ત્યારે પહેલો કહે છે કે તમે મને નથી ઓળખતા બટ હું તમને ઓળખું છું, હું છું એ તમારો દુશ્મન છું, હું એમના તરફથી આવ્યો છું, હું રિવેન્જ લેવા આવ્યો છું, તમારા માટે રિવેન્જ લેવા આવ્યો છું તમને, બિકોઝ તમે છે એક્ઝિક્યુટ કરેલા છે જેમના બ્રધરને એક્ઝિક્યુટ કરેલો છે અને એની પ્રોપર્ટી સીઝ કરી દીધી, એટલે કે મેળવી લીધી છે બધું વોરમાં ને એમાં, બરાબર. હું એના તરફથી આવેલો છું અને હું તમારો દુશ્મન છું, હું તમને મારવા માટે આવેલો છું. I resolved to kill you on your way back, but the day passed and you did not return. I wished to kill you and you have saved my life. Now, if I live and if you wish it, I will serve you as your most faithful slave and will bid my sons to do the same.
forgive me. Having taken leave of the wounded man, the king went out into the porch and looked around for the hermit. The hermit was outside on his knees, sowing seeds in the beds that had begun dug the day before. હવે આ જે કન્ટિન્યુ છે એ કન્વર્સેશન ચાલુ રહે છે. એ જે ઓલો બિયર્ડેડ મેન હતો એ કહે છે કે રાજાને કે હું તમને મારવા માટે આવેલો હતો. જ્યારે તમે હાર્મિટના ઘરેથી તમારા દરબારમાં પાછા જવાના હતા ત્યારે હું તમને મારવા માટે આવેલો હતો. બટ આખો દિવસ પાસ થઈ ગયો અને તમે પાછા ન થયા એટલે હું અહીંયા તમને મારવા માટે આવેલો હતો. બટ તમારો બોડીગાર્ડ છે એ મને જોઈ જાય છે અને એ મારી ઉપર પ્રહાર કરે છે. એટલે મને આ વસ્તુ લાગી જાય છે અને તમે જ્યારે અંદર આવું છું ત્યારે તમે મને બચાવી લીધો છે. હવે મારી એવી વિશ છે કે હવે હું જો જીવતો રહું બરાબર, અને જો તમે ઈચ્છતા હોય તો હું આખી જિંદગી તમારો ફેથફુલ માને કે પ્રામાણિક નોકર બનીને રહીશ અને મારા જે સન્સ છે બરાબર એને બી સેમ વસ્તુ કરવાનું કહીશ. તો મને તમે માફ કરી દો. આ બધી વસ્તુ સાંભળીને કિંગ છે બરાબર બધી વસ્તુ સાંભળી લે છે અને ત્યાંથી હટમાંથી બહાર આવે છે અને હાર્મિટને ગોતે છે. શું કામ? તો કે એના ક્વેશ્ચનના આન્સર મેળવવા માટે. તો હાર્મિટ શું કહે છે? તો કે હાર્મિટ હટની બહાર જે કાલે વર્ક કરતો હતો એના નીઝ ઉપર બેઠેલો હોય છે અને એ જે ખોદેલું હતું ત્યાં સીડ્સ છે એ નાખવાની ટ્રાય કરે છે. The king said, "For the last time I pray you to answer my questions." "You have already been answered," said the hermit. "How answered? What do you mean?" asked the king. "If you had not pitied my weakness yesterday and had not dug those beds for me but had gone your way, that man would have attacked you and you are repentant of not having stayed with me. When that man ran to us, the most important time was when you were attending to him." હવે કિંગ છે એ હટની બહાર જાય છે અને હાર્મિટને પૂછે છે કે હું તમને છેલ્લી વખત કહું છું કે તમે મહેરબાની કરીને મારા ક્વેશ્ચન્સના આન્સર આપી દો બરાબર. ત્યારે હાર્મિટ એને આન્સર આપે છે કે તારા ક્વેશ્ચનના આન્સર છે એ ઓલરેડી થઈ ગયા છે. તો કિંગ એને પૂછે છે કે આન્સર થઈ ગયા છે, કઈ રીતે થઈ ગયા છે, તમે શું કહેવા માગો છો? ત્યારે હાર્મિટ એને એક્સપ્લેનેશન આપે છે કે અગર જો તું કાલે મારી વીકનેસને લીધે અહીંયા ના રોકાણો હોત અને મારા બદલે ડિગિંગ ના કર્યું હોત અને તારા ઘરે પાછો જતો રહ્યો હોત તો ઓલો માણસ છે જે તને મારવા આવેલો હતો બરાબર એ તને મારી નાખત રસ્તામાં. સો જ્યારે એ માણસ આપણા તરફ ભાગીને આવેલો હતો બરાબર ત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ એ હતો કે જ્યારે તે એને અટેઇન કર્યો એટલે કે તેની મદદ કરી. તો એ તારા માટે એ ટાઈમે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ હતો. For if you had not bound up his wounds, he would have died without having made peace with you. So he was the most important man, and what you did for him was your most important business. એ ટાઈમે એ વ્યક્તિ તારી પાસે દોડીને આવેલો હતો, તેને મદદ કરી, તો એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ હતો. દેન આફ્ટર સેકન્ડ ક્વેશ્ચન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેન, તો એ વ્યક્તિનું તું હેલ્પ કરતો હતો. અગર તું મારી હેલ્પ ના કરી હોત અને રિટર્ન થઈ ગયો હોત તો તમારે એ તમને મારી નાખત અને વળી પાછું તમારી જે પ્રજા કે જે તમારા કોર્ટિયાસ છે એ બરાબર એની ઉપર પાછો અટેક કરત. તો આવી રીતે જ્યારે તું એને અટેન્ડ કરતો હતો ત્યારે એ ટાઈમ સૌથી ઇમ્પોર્ટન્ટ હતો. દેન આફ્ટર મેન છે એવડે મેનને તું અટેન્ડ કરતો હતો એટલે એ ટાઈમે એ મેન સૌથી ઇમ્પોર્ટન્ટ હતો તારા માટે. અને દેન આફ્ટર તું એ મેનની માણસની હેલ્પ કરતો હતો તો એ સૌથી ઇમ્પોર્ટન્ટ બિઝનેસ હતો. There is only one time that is important. Now, it is the most important time because it is the only time when we have any power. The most necessary man is he with whom you are, for no man knows whether he will ever have dealing with anyone else. The most important affair is to do him good, because for that purpose alone was man sent into his life. હવે એના પ્રોપરલી આન્સર આપે છે હાર્મિટ કે કયો પ્રોપર ટાઈમ હોય છે. તો કે પ્રોપર ટાઈમ એ હોય છે અથવા તો ઇમ્પોર્ટન્ટ ટાઈમ એ હોય છે કે જે સમયે તમે તમારી પાસે કોઈ પાવર હોય ને તમે કોઈ વર્ક કરતા હોય બરાબર, તો કોઈ પાવર ઇન ધ સેન્સ કે કોઈ શક્તિ હોય છે કોઈ પણ વર્ક કરવા માટેની તમારી પાસે. સો ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ. દેન આફ્ટર મોસ્ટ નેસેસરી મેન કહે છે કે એ હોય છે કે જે વ્યક્તિ તમારી સાથે હોય છે. તમને નથી ખબર કે આગળ જઈને એ ટાઈમે જે વ્યક્તિ તમારી સાથે હોય, તમે કામ કરતા હોય ત્યારે એ સૌથી ઇમ્પોર્ટન્ટ પર્સન હોય છે. તમને ખબર હોય, તમને ખબર નથી હોતી કે આગળ એ આપણી સાથે રહેશે કે નહીં, સ્ટીલ તમે એની સાથે ડીલિંગ કરો છો અને સારી રીતે વર્ક કરો છો.
બરાબર. સો એ તમે જેની સાથે જે ટાઈમે વર્ક કરતા હો એ વ્યક્તિ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. એન્ડ ધ થર્ડ થિંગ કે તમે એ વ્યક્તિ સાથે સારી વસ્તુઓ કરો, એને જે જરૂર હોય કે વોટ એવર હોય, ટૂંકમાં તમે એની સાથે સારો બિહેવ કરો, બરાબર. અને તમે એ માણસ એકલો જ છે એવો બિહેવ ના કરાવો ને એની સાથે સારું બિહેવિયર કરશો તો એ સૌથી ઇમ્પોર્ટન્ટ કામ હોય છે કરવા માટે. સો એઝ આવ ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. કે આપણી આખી સ્ટોરી હતી, મેઇન આસ્પેક્ટ હતો કે કઈ રીતે કિંગ છે એ હાર્મિટ પાસે જાય છે એના ક્વેશ્ચન્સના આન્સર માટે, કઈ રીતે હાર્મિટ છે એના ક્વેશ્ચન્સના આન્સર આપે છે, બરાબર. સો નાઉ લેટ અસ ડુ સમ એક્સરસાઇઝ. હવે આપણે ક્વેશ્ચન આન્સર્સ જોઈએ કે એમાં કયા ટાઈપના ક્વેશ્ચન્સ છે એ પૂછાઈ શકે અને તમારે એમાં કેવા ટાઈપના આન્સર્સ છે, મેઇનલી કયા ઓબ્જેક્ટ જે છે, કયા પોઈન્ટ્સ છે જે તમારા આન્સરમાં કવર થવા જોઈએ. સો લેટ અસ સી ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ડિસ્ક્રાઇબ ધ ઇવેન્ટ્સ ઓફ ધ કિંગ્સ ડે વિથ ધ હાર્મિટ. સો યુ કેન રાઇટ the king put on simple clothes and before reaching the hermit's cell dismounted from his horse and leaving his bodyguard behind went on alone. The king thanked the spade and worked a while for hermit. The king saw a bearded man come running out to him and fell fainting on the ground, moaning feebly. The king washed it as best he could and bandaged it with his handkerchief and with a towel the hermit had. The king, with hermit's help, carried the wounded man into the hut and laid him on the bed. The king was so tired with his work and with the work he had done that he crouched down on the threshold and also fell asleep so soundly that he slept all through the short summer night. તો આ ક્વેશ્ચનમાં તમને એવું પૂછવામાં આવ્યું છે કે આખા દિવસમાં છે એ કિંગે જ્યારે હાર્મિટ પાસે જાય છે તો કયા કઈ વસ્તુ કરેલી હતી. તો તમે આ બધું લખી શકો છો કે સૌથી પહેલાં તો કિંગ ત્યાં જાય છે તો સિમ્પલ ક્લોથ્સ પહેરે છે અને ત્યાં જાય છે અને એના બોડીગાર્ડને બહાર ઊભા રહેવા માટે કહે છે. દેન આફ્ટર એ હાર્મિટની મદદ કરે છે. કઈ રીતે? તો કે એ વસ્તુ ડિગિંગ કરીને. દેન આફ્ટર અપ ટુ ધ ઇવનિંગ કોઈ માણસ દોડતો દોડતો આવે છે જે બહુ ઘાયલ થયેલો હોય છે, એની કઈ રીતે હાર્મિટ અને કિંગ મદદ કરે છે. તો આ બધા જે પોઈન્ટ્સ છે એ તમારા આ ટાઈપના ક્વેશ્ચનમાં ઇન્ક્લુડ થવા જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ડિસ્ક્રાઇબ ધ કેરેક્ટર ઓફ ધ કિંગ્સ અટેકર. હવે આમાં જે ઓલો બિયર્ડેડ મેન હતો, બરાબર, જેણે કિંગ ઉપર અટેક કર્યો તો એના કેરેક્ટરની વાત કરી છે. સો અટેકર કમ્સ ટુ કિલ કિંગ બીકોઝ કિંગ એક્ઝિક્યુટેડ હિઝ બ્રધર એન્ડ seized his property. He knew king and had gone alone to see the hermit and he resolved to kill king on his way back. But the day passed and he did not return. So attacker came out from his ambush to find him and king's bodyguard recognized him and wounded him. Attacker wants to kill king and he saved his life. Now attacker said that if king wish he will serve him as his most faithful slave and will bid his sons to do the same. તો અહીંયા તમને તમારા સ્ટોરીમાં જે ટાઈપના અટેકરના કેરેક્ટરિસ્ટિક્સ કહેવામાં આવ્યા છે કે લાઈક એ શું કામ કિંગને મારવા માંગતો હતો કે એના બ્રધર અને એક્ઝિક્યુટ કરેલો હતો કિંગે અને એની પ્રોપર્ટી છે બધી સેઝ કરી લીધી હતી, તમે લખી શકો છો. દેન આફ્ટર છે એ અટેકર જાણતો હતો કે કિંગ છે એ હાર્મિટના ઘરેથી પાછો આવશે ત્યારે એકલો હશે તો ત્યારે એને મારવાનો કઈ રીતે પ્લાન બનાવેલો હતો અને કઈ રીતે છે એ કિંગનો બોડીગાર્ડ છે એ જોઈ જાય છે અટેકરને અને ધેન આફ્ટર જે કિંગનો બોડીગાર્ડ છે એ એને મારે છે અટેકરને, જેથી કરીને એ વાઉન્ડ થઈ જાય છે એટલે કે ઘાયલ થઈ જાય છે. અને કઈ રીતે જેને એ મારવા ગયો તો અટેકર કિંગને એ જ એની લાઈફ સેવ કરે છે. અને દેન આફ્ટર ઈવડો જે અટેકર હતો એવું કહે છે કે હું આખું જિંદગી છે તમારો બહુ પ્રામાણિક નોકર બનીને રહીશ અને મારા સનને બી સેમ વસ્તુ કરવા માટે કહીશ. આ બધી વસ્તુ છે એ તમે ઇન્ક્લુડ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ આન્સર ડઝ ધ હાર્મિટ ગીવ ટુ ધ કિંગ્સ 3 questions that we will already discussed in the last portion of the story explanation, right? Still we will read that. The hermit said that there is only one time that is important, now. It is the most important time because it is the only time when we have any power. The most necessary man is he
with whom you are, for no man knows whether he will ever have dealing with anyone else. And the most important affair is to do him good, because for that purpose alone was man sent into his life. તો ક્વીનના જે લાસ્ટ 3 ક્વેશ્ચન્સ જે ક્વેશ્ચન્સ હતા કે એના શું આન્સર આપેલા છે બરાબર એ આપણે આ દેખાયા છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ શું છે તો કે અત્યારે તમે જ્યારે જે વસ્તુ કરતા હોય બરાબર એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે. દેન આફ્ટર મોસ્ટ નેસેસરી પર્સન કોણ છે તો કે જેની સાથે તમે એ સમયમાં વર્ક કરતા હોય. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અફેર એટલે કે થિંક શું છે કે જે કરવું જોઈએ તો કે એ પર્સન સાથે સારો બિહેવ કરવો જોઈએ અને જે બી તમે વર્ક કરો છો એ સારું કરવું જોઈએ. બિકોઝ વી ડોન્ટ નો કે કયા પર્પઝ માટે કયા વ્યક્તિને આપણી લાઈફમાં મોકલવામાં આવેલું હોય છે, એટલા માટે જે બી પર્સન્સ આવેલા હોય એની સાથે સારું ડીલિંગ કરવું જોઈએ. સો દેટ હાઉ ધ સ્ટોરી ડન. તો અહીંયા આપણે ડિસ્કસ કરેલી છે સ્ટોરી કે કઈ રીતે ધ 3 ક્વેશ્ચન્સ છે એ કિંગ પૂછે છે બધાને, એના વેરિયસ આન્સર્સ મળે છે. દેન આફ્ટર એ હર્મેટ પાસે જાય છે અને એના ક્વેશ્ચન્સના આન્સર છે એ બહુ વાઇઝલી મળે છે. અને વચ્ચે જે બી કાંઈ ઇવેન્ટ થઈ છે બરાબર એ આપણે સ્ટોરી એક્સપ્લેનેશનમાં બી જોયું અને ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં બી જોયું. ક્વેશ્ચન આન્સર્સ તમને 3 રીતે પૂછાઈ શકે છે. આ એક સ્ટોરીમાંથી કંઈ પણ વસ્તુ 3 રીતે પૂછાઈ શકે તમને. કાં તો એ તમને શોર્ટ ક્વેશ્ચન આન્સરમાં પૂછે, આઈધર લોંગ ક્વેશ્ચન આન્સરમાં પૂછશે ઓર શોર્ટ નોટમાં પૂછે. તો તમે બેઝિકલી જે છે તમારે જે ક્વેશ્ચન આન્સરમાં આન્સરના પોઈન્ટ આપેલા છે બરાબર એ મગઅપ નથી કરવાના, બટ એની જગ્યાએ તમે જે સ્ટોરી છે એનો ઓબ્જેક્ટ છે શું કહેવા માંગે છે એ તમે યાદ રાખશો તો તમે ઇઝીલી કોઈ પણ ક્વેશ્ચનના આન્સર આપી શકશો. અહીંયા જે આપણું ચેપ્ટર 1 છે ધ 3 ક્વેશ્ચન એ છે આ ઓવર થાય છે. ડિસ્કસ ધ નેક્સ્ટ ચેપ્ટર ઇન અવર નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.